અમરેલી જિલ્લાના લીખાળા ગામના મહિલાઓ આ મોતીકામ કરે છે. મોતીકામ સમગ્ર ગુજરાતની અંદર લીખાળા ગામનું પ્રખ્યાત બન્યું છે અને આજે મહિલાઓ આત્મનિર્ભર બની રહ્યા છે. મારું નામ જયાબેન જગદીશભાઈ ડોમળિયા છે. મારું ગામ લીખાળા છે અને મારું મંડળ છે નારી શક્તિ. હું સખી મંડળ ચલાવું છું. મારા 10 બહેનોનું મંડળ છે મારું. અને અમે અહીંયા ઘરેથી થોડોક સમય કાઢીને આવી રીતે કોઈ બટરફ્લાઇઝમાં ડેકોરેશન કરવાનું, ખાટલી વર્ક કરવાનું, કોઈ જે ભગવાનની કંઠી આવે એમાં પોરવણું કરીને એ રીતે પોરવવાનું ને એવા બધા અમે બહેનો એટલે સાથે મળીને કામ કરીએ છીએ. અને અમે જ્યારથી સખી મંડળ ચાલુ કર્યું છે ત્યારથી અમે એના 2 વર્ષ પછીથી આ વ્યવસાય બધો ચાલુ કર્યો છે અમે. અને અમે આનું વેચાણ ઘરે જ કરીએ છીએ બધા બહેનો ભેગા મળીને. અને તેનું વેચાણ કરીને અમે પછી અમને મહિને 15-20 મિનિટ 20,000નું થોડોક ટાઈમ મળ્યું હતું, પણ હવેથી 20,000 થી 30,000 40,000નું ને મળે છે ઘરે. બધો વ્યવસાય અમે કરીએ છીએ ઘરે બધું. પેલા વિચાર ક્યાંથી આવો શરૂ કરવાનો? વિચાર શરૂ કરવાનો એ સખી મંડળ ચલાવ્યું ત્યાંથી અમને એવું લાગ્યું કે હવે અમારા બધા બહેનોને અમને સપોર્ટ જો સરકાર આપતી હોય કે ભાઈ જો અમને એ લોકો લોન આપે છે, કોઈ ફંડ આપે છે, તો અમને જો એક સરકાર એમને એક સાહસ કરવાનું અમને એક આપ્યું જ છે તો અમે એ કરીએ બધા બહેનો ભેગા મળીને. તો અમે આ ત્યારથી એવું થયું કે હાલો બીજો સમય અમે કાઢી શકીએ એમ નથી. ઘણા વાડીના કામમાંથી ઘણા હોય એટલે ન કાઢી શકે, પણ આવો સમય બધા થોડો થોડો કાઢી શકે એટલા માટે અમે આ રીતનો બધો સમય કાઢીને કર્યું છે. તમારી વસ્તુનું કોઈ વિદેશમાં વેચાણ થયું ખરું? ના, વિદેશમાં અમે નથી વેચાણ કર્યું. આઉટ ઓફ ગુજરાત રાજ્યની બહાર? ગુજરાત રાજ્યની બહાર નથી. અમે એટલામાં જ સ્ટાર્ટ કર્યું છે. અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ હવે આત્મનિર્ભર બની રહ્યા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામના આ મહિલાઓ પોતાના નિવાસ સ્થાને ખેતીવાડી અને ગૃહકામ કર્યા બાદ મોતીકામ તેમજ અલગ અલગ બક્કલ, બટરફ્લાય તેની ઉપર અલગ અલગ વર્ક કરવાનું કામ કરે છે. આ ઝીણવટભર્યું કામ છે, પરંતુ મહિલાઓ ખૂબ જ શ્રેષ્ઠ રીતે આ કામ કરે છે. ટોડલિયા તેમજ અલગ અલગ ખાટલી વર્ક કરી અને હાલ આ મહિલાઓ પોતે આજીવિકા મેળવી રહ્યા છે. મોતી પરવી અને માળાઓ બનાવે છે, તેમજ હાથના કાંડા બનાવી અને તેનું પણ વેચાણ કરે છે. ખાસ કરીને મોતી વર્ક ઉપર સૌથી વધુ આ લીખાળા ગામના મહિલાઓ આજે સમગ્ર સાવરકુંડલા તાલુકામાં અગ્રેસર રહ્યા છે. અને આજે આ મહિલાઓ મોતીકામમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવી અને તેનું વેચાણ ઓનલાઈન અને ઓફલાઈનના માધ્યમથી કરે છે અને હાલ સારી એવી કમાણી કરતા થયા છે.